આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મધર્સ ડેની ઉજવણીની સિક્કાની બીજી બાજુ ને એક કડવી વાસ્તવિકતા। દેશમાં અને વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી કરી તેની સાથે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે તે ઉજવણીનો શું અર્થ? ગોકુલધામ નાર ખાતે વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતા સાથે મધર્સ ડેની ઉજવણી કરતા અશ્રુ વહ્યા। માતૃદેવો ભવ, એક માતા 100 શિક્ષકની ગરજ સારે જેવા વિધાન માત્ર કાગળ પર જ અંકિત રહેતા હોય તેવું લાગી રહ્યું છે। મે માસના બીજા રવિવારે દેશમાં વિશ્વ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે। બીજી બાજુ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે તો શું કામની આ ઉજવણી? ગોકુલધામના નાર ખાતે વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતા સાથે મધર્સ ડેની ઉજવણી દરમિયાન અશ્રુ વહેતા નિહાળી સવાલ ઉઠવા પામ્યા છે। બીજો લાવો પ્રફુલ્લ બીજો અશોકભાઈ ફુલાભાઈ પટેલ। તમે ક્યાંથી છો અને અહીંયા ઘડી શા માટે આવ્યા? આમ મૂળ ગામ મારું સુણાવ। આમ અમે મુંબઈ પનવેલમાં રહીએ છીએ કે વર્ષોથી 114 વર્ષથી છે જૂની પેઢી। જો અત્યારે હાલ મારા છોકરાઓ દુકાન સંભાળે છે। હા જો અહીંયા નાર ગોકુલધામમાં કેવી ફેસિલિટી છે? હે નાર ગોકુલધામમાં સગવડ કેવી મળે છે તમને? એકદમ સરસ, સારામાં સારી, એટલે અહીં રહું છું। અને સુખદેવ સ્વામી જેવા સંતના સાનિધ્યની અંદર કોઈ જાતની તકલીફ નથી અમને। જો કેટલા વર્ષથી છો અહીંયા? અહીં 3 વર્ષ થયો, આ ચોથું ચાલુ થશે। મારું નામ પટેલ કેશવલાલ શિવજી સાંકલા। હું કચ્છ લખપત તાલુકામાં દયાપર ગામનો રહીશ છું। હું અહીંયા 5 વર્ષથી રહું છું અને મને જાણવા પ્રમાણે આ સંકુલની અંદર લગભગ ઘણા આવ્યા અને ઘણા ગયા, પણ ભગવાન નામની વસ્તુ નથી। કારણ કે આ લોકો બધા માને શું કામ ના માને? કારણ કે હું ભગવાનની વાત સિવાય બીજું કાંઈ કરું નહીં। અમારે અત્યારે સત્સંગી જીવનની વાંચન ચાલે છે। સત્સંગી જીવનની અંદર માણસે ગ્રહસ્થાશ્રમમાં રહીને શું કરવાનું? તો કે ગ્રહસ્થાશ્રમમાં રહીને આપણા પૂરતી પોતાને અનુકૂળ આવે એવો વ્યવસાય કરવાનો અને બ્રહ્મચર્યનું ખાસ કરીને પાલન કરવાનું અને જે વસ્તુ ઈર્ષા, ક્રોધ, લોભ, મોહ, માયા, મચ્છર, આ વસ્તુ આપણે રાખવી નહીં। કારણ કે લોભ છે ને, લોભ એ પાપનો બાપ છે। આપણે બધા પાપ છે ને લોભમાંથી આવે છે ને લોભમાંથી કામ ઉત્પન્ન થાય છે, કામમાંથી મોહ ઉત્પન્ન થાય છે। આ બધી વસ્તુ છે ને શાસ્ત્રની પરોકાષ્ઠામાંથી જાણવા મળે। કોઈ સંત સમાગમ હોય તો મળે, કોઈ સારા એવા ધનિષ્ઠ માણસ હોય, એટલે કે આધ્યાત્મિક માણસ હોય, એનામાંથી જાણવા મળે। બાકી બીજે તો બધા અત્યારે ગામમાં ઘણા લફરા હોય, આ હોય, તે હોય, ઈર્ષા હોય, એ મને ઓછું ભાવે। દાદા, તમારો છોકરાઓ શું કરે છે? મારો છોકરો એક પહેલાં સાધુ હતો અમદાવાદમાં, પીપી સ્વામી કરીને છે, એનો શિષ્ય હતા। અત્યારે એ અમેરિકા છે, લગ્ન કરી લીધા છે, 2 સંતાન છે ને બીજો છોકરો અહીંયા સાણંદમાં સ્ટેડિયમ ઉપર છે। અને મારી દીકરી નથી, મારા ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે, બીમાર હતા તો। બીમારમાં ને બીમારમાં મારી જેટલી સંપત્તિ હતી મેં એમાં વેડફી નાખી છે। અને હવે અત્યારે હું હાવ લો લંગર થઈ ગયો છું, એટલે અહીંયા આવ્યો છું। અને મારું ઘરે ખાવાનું કોઈ બનાવનારું નહોતું એટલે આવ્યો છું। બાકી સગવડ કેવી છે? હે અહીંયા ઘડી સગવડ કેવી મળે છે આપણે? અહીંયા સગવડ આ હિન્દુસ્તાનની અંદર જેટલા વૃદ્ધાશ્રમ છે ને એનામાં ક્યાંય નથી। બાકી આપને ફાવે નહીં તો ભલે,
ઘણા જે છે કાંદા નથી વાપરતા ને લસણ નથી વાપરતા ને હિંગ નથી વાપરતા, પણ જે ધર્મની જે પ્રથા હોય. હું તો કહું છું કે મારી જાનમાં તમે આવ્યા હો તો મારા ગીત ગાઓ તો જ મજા આવે ને. તમે મારી જાનમાં આવ્યા હો ને કોકના ગીત ગાઓ તો મને મજા ના આવે. તમારા છોકરાઓ તમારી સાથે સંબંધ રાખે છે? હા, અહીંયા મળવા આવે છે? મળવા આવે. માતૃદેવો ભવ એ ભારત દેશનું વેદોક્તનું સૂત્ર છે. ભારતમાં માને નિત્ય માં માનવામાં આવે છે, દરરોજ એની પૂજા કરવામાં આવે છે. પરંતુ જ્યારે મધર્સ ડેને સ્પેસિફિક એક દિવસ માટે ગોઠવવામાં આવ્યો છે મેના બીજા રવિવારે, ત્યારે આજે મેના બીજા રવિવારે સમગ્ર દેશમાં સમગ્ર દુનિયામાં મધર્સ ડે ઉજવવામાં આવે છે. એ રીતે આપણે ત્યાં પણ ભક્તિ સેવાશ્રમ અને આપણે સાદી ભાષામાં વૃદ્ધાશ્રમમાં પણ અનેક માતાઓ બિરાજમાન છે. એમના માટે આપણો આદર ભાવ ભક્તિ અર્પણ કરવા માટેનો દિવસ છે અને એ રીતે આપણે પણ મધર્સ ડે ઉજવી રહ્યા છીએ. સ્વામી, આપણે ત્યાં અત્યારે કેટલા એવા મા બાપ હશે જેમને તમારે ત્યાં આશ્રય આપવામાં આવે છે? હા, આપણે 2007થી ગોકુલધામ પરિસરમાં અનેકવિધ સેવામાં બહુ જ વિશિષ્ટ સેવા જેને કહી શકાય એવો આપણે ત્યાં ભક્તિ સેવાશ્રમની અંદર 24 બા દાદાઓને સેવાનો લાભ મળી રહ્યો છે.